નમસ્કાર મિત્રો, હું છું વિશાલ પાનસુરિયા. અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાની છે 1 થી 7 એપ્રિલ સુધીના હવામાનની, કે આ દિવસો દરમિયાન રાજ્યમાં વાતાવરણ કેવું રહેશે. પરંતુ તે પહેલા ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે નીચે સબસ્ક્રાઇબનું બટન આપેલું છે, તેના પર ક્લિક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી હવામાનની સૌથી પહેલા અપડેટ તમારા સુધી પહોંચતી રહે. મિત્રો, સૌપ્રથમ તાપમાનની વાત કરવામાં આવે તો આગાહીના દિવસો દરમિયાન રાજ્યના મોટાભાગના સેન્ટરમાં 38 થી 40 ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળશે. અમુક સીમિત વિસ્તારમાં 40 ડિગ્રીથી 1 ડિગ્રીનો વધારો એટલે કે 41 ડિગ્રી સુધી પણ તાપમાન જોવા મળી શકે. એપ્રિલના પહેલા અઠવાડિયામાં તાપમાનમાં હજુ બહુ મોટો વધારો જણાતો નથી. હવે પવનની ગતિની વાત કરવામાં આવે તો રાજ્યમાં સરેરાશ પવનની ગતિ 10 થી 15 કિલોમીટર સુધીના પવનો ફૂંકાશે, જ્યારે બપોર બાદના સમયગાળામાં 15 થી 25 કિલોમીટર સુધીના પવનો ફૂંકાશે અને ઝટકાના પવનો 25 કિલોમીટરને પણ થોડા વધી શકે. ઝાકળની વાત કરવામાં આવે તો પશ્ચિમ સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં હળવા ઝાકળનું પ્રમાણ ચાલુ રહેશે. હવે વાદળોની વાત કરવામાં આવે તો રાજ્યમાં હાઈ લેવલના વાદળો એટલે કે વધુ પડતી ઊંચાઈવાળા વાદળોની આવન જાવન કટકે કટકે ચાલુ રહેશે, જ્યારે 5 અને 6 તારીખ આજુબાજુ 1-2 દિવસ દરમિયાન મિડ લેવલના વાદળો એટલે કે મધ્યમ ઊંચાઈવાળા વાદળોનું પ્રમાણ જોવા મળશે. આગાહીના દિવસો દરમિયાન માવઠાની શક્યતા જણાતી નથી, પરંતુ 5 અને 6 તારીખ આજુબાજુ જ્યારે 1-2 દિવસ દરમિયાન મધ્યમ લેવલના વાદળો જોવા મળે, ત્યારે અમુક સીમિત વિસ્તારમાં જો વાદળ વધુ પડતું ઘાટું થઈ જાય તો એ સીમિત વિસ્તારમાં છાંટછૂટ કરી નાખે તો વાત અલગ છે. બાકી કોઈ પણ ખાસ માવઠાની શક્યતા આગાહીના દિવસો દરમિયાન નથી. બાકી વધુમાં જો કોઈ ફેરફાર જણાશે તો આગળ અપડેટ આપવામાં આવશે. ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.